પાટો બાંધ્યો? બાંધી તો લે. જો પેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હવે હું તમને કહું, ઉષાને ગમે ત્યારે કઈ પણ થાય ને, બહુ નવીન ટાઈપનું ને અલગ થાય, વિચિત્ર થાય કે લાવ તો તારો નખ. જો આ એને નયું અંદર કરી ગયું છે. આ નયું છે નહીં. હવે છે એવું કે આની પેલા એને નખમાં અંગૂઠામાં જ થયું ને, એ જ અંગૂઠો હતો, એ જ અંગૂઠો હતો. એમાં શું થયું ઉષા કેતો? કે તો ખરા શું થયું? ભાત કર્યા હોય ને એમાં ચોખા ચમચામાં હલવાઈ ગયા છે, તો હુકાઈ ગયા હતા, તો એ ઘસીને ધોવા ગઈ ને તો સીધો અંદર નખમાં ગળી ચોખ્ખો નખમાં ગળી ગયો. ડોક્ટરને બતાવવા ગયા ને તો ડોક્ટર ઘડીક જોતા પછી કે આ કેવી રીતના થયું છે. એટલે ડોક્ટરે કન્ફ્યુઝ થઈ ગયા કે આ કેવી રીતના થયું. એટલે થોડુંક અલગ અલગ થાય છે. સવારના આજે 10 વાગી ગયા ને ઘરમાં લાઈટ છે નહીં. બુધવારે મેં તમને સારા સમાચાર આપ્યા હતા કે આજે લાઈટ છે ને અમે કામ કરશું ને. ખરેખર આજે જ આવવાની હતી. અમે ડેટ બેટ જોયું નતું. અમે મંગળવારે મેસેજ આવ્યો એટલે અમને એમ થયું કે બુધવારે જ લાઈટ જાય. કા એટલે અમે એમ હતું ને કે લાઈટ જવાની છે, તો અમે લોકો બધું કમ્પ્લીટ રાખ્યું, ટાંકા પણ લીધા, પાણી ભરાઈ ગયું, ફૂલ ચાર્જ મોબાઈલ પાવર બેંક કરી. પણ આજે હવે લાઈટ પોચીટાની ગઈ એટલે કઈ કર્યું નતું, એમ છે. હા, અને પાણી ભરાણા નથી. અને એ તો ઠીક છે, મેઇન તો મોબાઈલના કામ હોય અમારે. મોબાઈલ ચાર્જ નથી એટલે હવે જોઈએ. સારું, ફટાફટ નાસ્તો કરી દે. કાલ રાતનું જોરદાર ભાખરી છે, પછી આ ઠાકોરજીની પ્રસાદી માખણ છે, અને બસ અમે બેય છીએ. હવે જોઈએ કોણ જીતે છે નાસ્તામાં. તો નાસ્તો તો એ કરવાના છે. અને આજે હજી એક જગ્યાએ બહાર જવાનું છે શૂટમાં. ભાઈ અમારા ઘરમાં એક બહુ મોટો પ્રોબ્લેમ છે અને સિરિયસલી છે. અને ખરેખર તમે એને મેજિક કયો, જાદુ કયો, જી કેવું હોય તમે કયો, પણ હું તમને બતાવું. અને પ્લીઝ તમે લોકો જોઈને હસતા નહીં, સિરિયસલી બતાવું છું તમને. જો આ જો આ દેખાય છે, આટલા બધા આમાં આ વાળ ક્યાંથી આવે છે મારા ઘરમાં? આ ખબર નથી પડતી. કદાચ 2 કલાકે 3 કલાકે આપણે પાછા વાળીએ તો પાછા વાળ આવી જાય. જો છે એકદમ ક્લીન. ઉડી ના આવે. હવે વળી પાછું હવે આમાં ઉડી ના આવે. હા, એટલે આ ઉડી જે આપણે કહીએ ને ઈ ઓલું સોંગ ગાય ને જમવા બેવું એટલે વળી પાછું. અને કદાચ હમણાં પાછા બેસું ને એ ફાઇનલ. પાછા બેસું ને એટલે આજુબાજુમાં ક્યાંક એકાથી તો પડ્યો જઈશ. આપણને એમ વરાણું નથી, પણ વરાણું તો હોય જ છે ક્લિયર. છેલ્લા 2-3 દિવસથી મને ને ઉષાને ઘરમાં એવું ફિલિંગ આવે છે કે ધ્રુવીને આરુષીને સ્કૂલમાંથી ગુરી પૂર્ણિમાનો આખી જવાબદારી, બધો કારભાર છે ને આ બેની માથે જ છે. કેમ કે એવી જોરદાર તૈયારીમાં લાગી છે. લગભગ આટલું બધું જો ભણવામાં ધ્યાન દીધું હોત ને તો 2 સ્કૂલમાં છે ને ટોપર થઈ ગઈ હોત. ટોપર એક ધારી ચાલુ છે. આ સોંગ આખું મને ને ઉષાને મોઢે થઈ ગયું. કાલ અમે 2 જણા નીંદરમાં બોલતા હતા. સિરિયસલી કહું છું, સાચે કહું છું. આજે હું રોટલી કરતી હતી ને તો ઓય ચાલુ થઈ ગયું નંબર તો ચલો મે નંબર. તો હાલો હવે જમવા બેવું છે કે ગીત જ ગાવું છે? તો હાલો હવે બંધ કરી દે બેટા. કોઈ ઊભી થા, ભૂખ લાગી છે. હાલો, આજનું મેનુ છે જોરદાર, એકદમ સિમ્પલ હો. જોરદાર એટલે એમ કઈ એવું જોરદાર નથી, પણ એકદમ સિમ્પલ ને સાદું છે. મસ્ત છે, હું બતાવું તમને. આજનું મેનુ બહુ સરસ, સાદું ને સિમ્પલ છે. જો આ છે ને, આ દૂધી ચણાની દાળ છે. દૂધી ને ચણા મિક્સ કરેલી દાળ છે, રોટલી, છાશ, અને આ છે ને આ વાટકી વેવાર. હલે તો જ્યાં ચમચી લઈ લે ને, ખાલી ચટણી બતાવી દો. જા વાટકી વેવાર વાળી ચટણી છે. અને આ કઈ ચટણી છે? આ ઓલા કાતરાનું ઝાડ હોય ને એના કોલ નો, આંબલીના કોલની. આ છે ને આંબલીના કોલની ચટણી છે. અને આમાં છે ને કોલે મસ્તી નો હતો. અને આમાં છે ને લીલા મરચા નાખ્યા એટલે તીખી થઈ એટલે જોરદાર છે. તો બસ છાશ છે, રોટલી છે, ચટણી છે અને દૂધી ચણાની દાળ છે. બસ. અને આજે બાકી ધ્રુવી જમવા ન થવાની. આલુ પપ્પી ખાઈ. પપ્પી ખાવાનું કે નહીં? ખાવા મન ખાઈ લો ડીકા, ખાઈ લે. ભાઈ આજે ધ્રુવીને ઉપવાસ છે કે ધ્રુવી નથી જમવાનું. બેટા તારે ઉપવાસ છે, તું એમ બોલી હતી. તારે ઉપવાસ છે બેટા, ઉપવાસમાં રોટલી ન ખવાય. ન ખવાય. જા કરી પેલા હરકી તો બેહી જા. પલટ બેહી જાવ. હા, એ કઈક થાય તું હો વળી. મારા મરચા કરી દેજો, ઓલા રાયતા મરચા. હવે ગ્લાસ દે છે, પછી નહીં હાલે કઈ, હે ને? બસ. અને જમવામાં એ પાછું એઝ ઇટ ઇઝ દર વખત ની જેમ. અત્યારે તો ગીત હોતી નથી, કેમ કે કેટલા 2 વાગ્યા ને 3 વાગે આવશે. અને આ બહુ સરસ લાગ્યો, આ ખાવી જોઈએ. અને ખરેખર હું તો કહું, અઠવાડિયામાં 1 વાર બનાવી જોઈએ. બહુ મસ્ત લાગે આજે. દર ગુરુવારે બનાવાય. મને એમ યાદ ગુરુવાર છે.
સરસ લાગે. બહુ મજા આવે. બહુ સરસ લાગે. 1 થી 5 તારીખ આવે ને એટલે હું એવો રાજી થતો કે હાટ ઘરમાં પૈસા આવ્યા, હાટ ઘરમાં પૈસા આવ્યા. અને આ કે હાલો હું રેડી, ક્યાં જવાનું? કરિયાણાનું લિસ્ટ તૈયાર રાખ્યું છે, હવે એ લેવાનું. એટલે મને જનરલી એ ખબર નથી પડતી કે દર વખતનું આટલું બધું કરિયાણું ક્યાં નાખસ પેટમાં. આખો મહિનો કરિયાણાની વસ્તુ તો જોઈ ને, કે એમને તો બધું બનતું નથી ને. પણ આટલું બધું જોઈ. અને હજી કાલ બાટલોય નોંધાવી લેજો. અરે હું એમ નથી કેતો, તમે લોકો અંદર વાત હોય કે એમ નથી કેતો, હું એમ કહું કે લેવાય. ચોખા હોય, ભાત 50 ગ્રામ ચોખા લઈ લેવાય, પછી 50 ગ્રામ દાળ લઈ લેવાય. જોઈએ કેટલું વાત કેટલું, આખા મહિનામાં આટલું બધું લિસ્ટ કરી જાય હાલે. કાઈ વાંધો નહીં, કાલથી હું 10 ગ્રામ જ કરીશ. આપણે 50 ગ્રામ શું કામ લેવું છે? તો આપણે આખો મહિના 10 ગ્રામ થી બેદાણા લેવાના. તો 30 દી પૂરા થાય અને 1 થી 5 માં આવા હિસાબ થાય છે, અમે લોકો કરીએ છીએ. બરાબર. તમારે થતા હોય કે આવી કઈ રજક હોય તો ખાસ કોમેન્ટ કરજો, કેમ કે તમને જેમ રૂટીન બ્લોગ જોઈને કે રીલ્સ જોઈને જેમ તમે લોકો એન્ટરટેનિંગ થતું હોય ને, એમ તમારી કોમેન્ટ વાંચીને અમે લોકો ખૂબ રાજી થતા હોય ને અમને ખૂબ મજા આવે. માટે ખાસ કરીને કોમેન્ટ કરવી, જેથી કરીને અમને લોકોને ખબર પડે. પપ્પા કે ભાઈ લિસ્ટ લખવા બેસીને કે આપણે લેડીઝ લોકોને અમારે કેવું થાય, આજ રસોડામાં આમ આંખ બંધ કરીને વિચાર કરી કઈ વસ્તુ ઘટે છે, જલ્દી લખો, આ લખો, એમાં કેટલી વસ્તુ ભૂલાઈ જશે. એ ભાઈ હજી બાકી છે, એક વસ્તુ બાકી છે, એ લખી નાખો, પાછી લખાવાની આવે. થાય છે, સીધી વાત છે. પપ્પા બોલો મેડમ. અમારે બોલ પેન, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ બધું લેવાનું. કા તારું ઓલું આખું બોક્સ લઈ આવ્યો તો ઈ ક્યાં? પૂરું. બધી બોલ પેન પૂરી? હા, અમે 2 જણા છીએ. તો બેટા મને છે ને એવું લાગે છે કે ઉષા આ છે ને કદાચ વેપાર અને આ સ્કૂલમાં બોલ પેન નો વેપાર કરતી, સ્ટેશનરી દુકાન ખોલી કા નથી કરતી? 10 રૂપિયાની એક બોલ પેન લઈ દો. કાઈ વાંધો નહીં. બીજું શું લેવાનું છે? બોલ પેન, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ, બુક બધું. ઓકે, કાઈ વાંધો નહીં. બેટા તારે? અરે બધુંય. ઓકે, બધું લેવાનું જ ને. હવે આપણે પપ્પા આ વખતે એક એક્સ્ટ્રા ડાયરી લેવી છે. હવે છે ને આપણે એક કામ કરશું, આ લોકોને બધી તમારી સ્ટેશનરી ડન આવી જશે. અને 30 દિવસ નાસ્તામાં શું દેવાનું? મમરા. બીજું કાઈ નહીં. આપણો અમારી પાસે બધુંય પડ્યું છે, કાઈ નથી લેવું. કા લેવાનું જ ને બેટા? ના કાઈ નહીં. હે બેટા બોલ. અરે કાઈ નથી લેવાનું. કા લેવાનું જ ને? હાલ લઈ દે મારે કાન સ્ટેશનરી બધુંય. અરે એમ ન છોકરી બહુ ડાય છે. આ કરિયાણું લેવા હારે આવે ને એટલે ખાલી કરિયાણું ન લે. આમ જો કે પેકેટ થી ઘણાને તો આઈડિયા આવી ગઈ છે કે આ કયું પેકેટ છે. અને કોમેન્ટમાં કહેજો ક્યાંનું છે, શું છે ને પેકેટિંગ. એટલે ખાલી હાય શું છે? સમોસા. તો નાસ્તો કરિયાણાની હારે હારે નાસ્તાનો ખર્ચો કરાયો મેડમ ને. આપણને ગરમ ગરમ સમોસાની સુગંધ આવી તો પછી મારો કઈ વાગ છે એમાં? હા બસ તો આવી મોજ છે જો સમોસાની. લાવો તો મને ડીશમાં. હાલો એક ડીશમાં પપ્પાને કાઢ્યો. તમને વિડિયો ઉતારો ત્યાં પૂરું કરી નાખ્યું. બસ તમારે એવું જ કરવાનું. આ તીખી થોડીક વધારે સ્પાઈસી છે એટલે સમજીને લ્યોજો. થોડીક તીખી લાગશે તમને. હા ના ચટણી નથી બેટા તારા માટે. તું કોરું સમોસું મીઠીને બે મિક્સ આપું ને. એક બાજુ મીઠી એક બાજુ એક જ વાટકામાં એક બાજુ મીઠી ને એક બાજુ વાહ. જો આને મેં એક બાજુ મીઠી ને એક બાજુ ઓલી આપી. હા હવે તું એમ જ ખાજો, હલાવતી નહીં. તને કેમ આપું? તો સમોસું અંદર હલાવી છે તો બહુ જો ઉષા. હાલો હવે તને હું કરી દઉં? તો ભાઈ આવ્યું છે જોરદારનું ગરમ સમોસું. ઈ લઈ લે. અને રાજકોટમાં સમોસા હારામાં હારા ક્યાં મળે છે? ખાસ કોમેન્ટ કરજો એટલે ખબર પડે. કા એટલે પછી તો કાલે અહીંયા લઈ જઈશ. અરે ન કરતા કોમેન્ટ જ ન કરતા. આજે જ કરજો કોમેન્ટ. ના ન કરતા. ખાસ કહેજો કે ક્યાં મળે ને અમે અહીંયા કાલ ખાવા જશું. જો હું આમ કરીશ. મારે એમ કરવું. બોડીની મજા આવે બબલી. ના મને આમ. ના આને હા તને બોડીની ભાવશે બેટા. બસ તો જો વાગ્યા છે 8:30 અને અત્યારે હવે સમોસાની મોજ કરીએ. એમાં એની આ જે ગ્રીન ચટણી છે ને એ બહુ તીખી આવે, ખાવાની બહુ મજા આવે. કેવું છે રવિ? કેવું લાગ્યું? કે બનાવ્યા પૂછે જ કેવી રીતના કેવું લાગે છે? ભાઈઓ કે નહીં? તૈયાર લીધા છે તો હારા જ હોય ને. આવું ઘરમાં બનાવાય. તો ઘરમાં બનાવી નથી ભાવતું એમ ઘરમાં આવું બનાવસ? અરે મમ્મી ભાખરી બહુ મસ્ત બનાવે છે, ખબર છે?
મહિનામાં 30 દિવસ હોય 28 દિવસ અમે ભાખરી ખાઈ છીએ. બેટા, ભાખરી એટલી ના એમાં એવું છે હવે ખોટું આપણું નથી હાલે એવું કેમ કે રૂટીન લોક કરવા માંડ્યા ને ત્યારથી છે ને રોજનું મેનુ બધાને ખબર રૂટીન બ્લોક કરી છે એટલે નકર ભાખરી. એટલે રૂટીન લોક ન હોય ત્યારે શું હોય ભાખરી. જોયું કેવું કરે છે કઈ વાંધો નહીં બોલપેન લેવા આવજો કેમ બોલપેન લઈ દઉં જોજે તું આવજે તને જ લઈ દઈશ હા મમ્મી. તમને જ મજા આવતી હશે ને કા મમ્મી લઈ દઈશ ને મને પણ. હું ક્યાં કઈ બોલ્યો કેવા ખુશ થાવ છો ગમે તો અમને શીખવાડ્યું તો બોલવાનું. અમને તો ભાખરી જ ભાવે છે બાકી અમે કઈ હાલો હાલો તો બીજી લીલી ચટણી છે કે આટલી જ છે ના હવે નથી તો આવા ગરમા ગરમ સમોસા કોને કોને ભાવે છે એ ખાસ કોમેન્ટ કરજો અને નવા વિડીયોમાં પાછા મળશું ત્યાં સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ.